ગુજરાતનો આવાજ। ગઈકાલે અમદાવાદના પ્રખ્યાત ડોક્ટર અજયસિંહ દેવડા ઓર્થોપેડિક સર્જન સાથે સૈફી ક્લિનિક ઝાપા બજારમાં સવારે 9 થી 11:30 અને સૈફી ક્લિનિક રુદ્રપુરા ખાતે સવારે 11:30 થી 2 વાગ્યા સુધી મફત ઓર્થોપેડિક ચેકઅપ કેમ્પ યોજ્યો હતો। આ કેમ્પમાં ઝાપા બજારમાં 70 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને સૈફી ક્લિનિક રુદ્રપુરા ખાતે 65 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી। આ કેમ્પનું આયોજન કરીને અમે ઘણા બધા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચ્યા જેઓ પીડાતા હતા અને તેમને ધ્યાન અને દવાની જરૂર હતી અને ઘણા વૃદ્ધોને સેવા કરી। કેમ્પમાં આવનારા સૌથી વૃદ્ધ દર્દી 85 વર્ષના હતા અને સાથે સૌથી નાના દર્દી 25 વર્ષના હતા। સૈફી ક્લિનિકની ઉધના અને ભેસ્તાન ખાતે સુરતમાં વધુ 2 બ્રાન્ચો છે। હોર્ઝાઇન હોસ્પિટલના ડોક્ટર અનસ શેખ ઓર્થોપેડિક સર્જન દ્વારા ઉધના સૈફી ક્લિનિક ખાતે ઓર્થોપેડિક કેમ્પ યોજાયો હતો અને લગભગ 35 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી ત્યાં। અને વાઇબ્રન્ટ હોસ્પિટલના ડોક્ટર ધવલ પટેલ ઓર્થોપેડિક સર્જન દ્વારા 13 એપ્રિલના રોજ સૈફી ક્લિનિક ભેસ્તાન ખાતે આ જ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં લગભગ 50 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને તેમથી વધુ સારવાર માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને તેમના દુખાવાની સમસ્યાઓથી પણ રાહત મળી હતી। 13 એપ્રિલ રવિવારના રોજ કુલ 220 દર્દીઓને તમામ 4 ક્લિનિકમાં ઓર્થોપેડિક પરામર્શ લીધો હતો। સૈફી ક્લિનિક વારંવાર આવા કેમ્પનું આયોજન કરે છે અને ગરીબ લોકોને નિષ્ણાત ડોક્ટરોની મફત સલાહ મેળવવા અને તેમની સારવાર કરવામાં આવે છે। સૈફી ક્લિનિકમાં અઠવાડિયાના દિવસોમાં બધી સારવાર અને લેબ ટેસ્ટ પણ ખૂબ જ સસ્તા દરે કરવામાં આવે છે। હેલો, નમસ્કાર। મારું નામ ડૉક્ટર અજયસિંહ દેવડા છે અને હું 13 એપ્રિલે આજે રવિવારે અહીંયા ઝાપા બજારમાં અને રુદ્રપુરામાં બધી જગ્યાએ જે સૈફી ક્લિનિક આવેલી છે એમના સહાયથી અહીંયા ઓર્થોપેડિક પેશન્ટ્સ એટલે કે જેમને ઘૂંટણની તકલીફ છે, કમરની તકલીફ છે કે જોઈન્ટ્સની કોઈ પણ બીમારી છે એના માટે દૂર દૂરથી લોકો આવેલા। ઝાપા બજારમાં કરીબન 70થી પ્લસ પેશન્ટ્સ હતા અને રુદ્રપુરામાં 65 પ્લસ પેશન્ટ્સ હતા। સારા એવા નંબરમાં પેશન્ટ હતા અને જેને એકચ્યુઅલમાં જેન્યુઅનલી તકલીફ હતી એ બધા લોકોએ આજે બહુ લાભ લીધો છે અને અમારા જોડે BMD એટલે કે બોન મિનરલ ડેન્સિટી એટલે કે હાડકાની ઘનતાનો રિપોર્ટ એ પણ આજે ફ્રીમાં ચેકઅપ કરવામાં આવ્યો। મેક્સિમમ જે લોકોને તકલીફ હતી એ 50% તમે સમજી શકો છો કે મારા હિસાબથી એવું કહી શકું કે સવારે જ્યારે પણ તમે ઉઠો છો ત્યારે ઘૂંટણને બધું ઘસાઈ ગયેલું હોય કે કોઈ પણ વસ્તુની તકલીફ હોય તો આપણે બધા નેગેટિવ થઈ જતા હોઈએ છીએ। દરેકને એવી કોઈ પ્રોબ્લેમ હોતી નથી। જે પણ તકલીફો હોય છે બધી અડધી માનસિક હોય છે અને અડધું આપણે નોર્મલી પાણી નથી પીતા, ટાઈમે નથી જમતા, એ બધાને લીધે હોય છે। બાકી ઓવરઓલ સૈફી ક્લિનિકનું મેનેજમેન્ટ એટલું સારું હતું કે અમને કોઈ પણ જગ્યાએ એવી તકલીફ પડી નથી। અમે ટાઈમ ટુ ટાઈમ દરેક પેશન્ટને અટેન્ડ કર્યા છે અને દરેક જણા ખુશ થઈને ગયા છે અને અમે ફ્યુચરમાં એવું વિચારીએ છીએ કે જો તકલીફ કોઈને આવી બધી રહેતી હશે અહીંયા તો અમે રેગ્યુલર વિઝિટ કરીશું। નમસ્કાર। પટેલ કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન વાઇબ્રન્ટ હોસ્પિટલથી અહીં 13 તારીખે સૈફી ક્લિનિકમાં મેડિકલ કેમ્પમાં આવેલો હતો જ્યાં ટોટલ 48 પેશન્ટ હાડકાના તકલીફવાળા મેં જોયા અને વિનામૂલ્યે અમે પેશન્ટની સારવાર કરી છે, જે બદલ સૈફી ક્લિનિકનો ખૂબ ખૂબ આભાર।